કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। 2 દિવસ આ જિલ્લાના લોકો સાચવજો। આજથી 22 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન માત્ર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યના બાકીના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગોધરામાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી। હવામાન વિભાગની આગાહી પગલે ગોધરામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગોધરા પંથકમાં છેલ્લા 24 કલાકમાં કુલ 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણીના નિકાલની કામગીરી માટે નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન બુલડોઝર સાથે જોવા મળ્યા હતા। ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। વરસાદ પાછો ખેંચતા ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લીધો છે, જેનો સમયગાળો 1 મહિનો રહેશે। પાકના વાવેતર પર અસર ન થાય તે માટે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે। આ બાબતે રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને સૂચના આપવામાં આપી છે। પીએમ કિસાનનો 23મો હપ્તો। પીએમ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કર્યો છે। આ હપ્તા હેઠળ દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા 2000ની સહાય જમા કરવામાં આવી છે। કુલ 18,800 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરાઈ છે। આ દરમિયાન પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપતા વડાપ્રધાને અનેક યોજનાઓનો શુભારંભ કર્યો હતો। 23 થી 25 જૂન શાળા પ્રવેશોત્સવ 2026। ગુજરાતમાં 23 થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 જૂને વડનગરથી અભિયાનનો પ્રારંભ કરાવશે અને બાદમાં દાહોદ તથા સાણંદમાં કાર્યક્રમોમાં હાજરી આપશે। શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને નવા વિદ્યાર્થીઓને શાળામાં આવકારવા અભિયાન યોજાઈ રહ્યું છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ અને થરાદમાં કાર્યક્રમોમાં હાજરી આપશે। હનુમાન મંદિરની છત તૂટતા 6 ના મોત। મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના યશવાડી દેવસ્થાનમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં હનુમાન મંદિરના સભા મંડપની છત તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 શ્રદ્ધાળુઓના મૃતદેહો બહાર કઢાયા છે, જ્યારે 30 થી 40 લોકો ઘાયલ થયા છે। મોંઘવારીના વધુ એક ફટકા માટે તૈયાર રહેજો। સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડી શકે છે। કલ નીનો અને ઓછા વરસાદને કારણે ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે દૂધ ઉત્પાદનના ખર્ચમાં વધારો નોંધાયો છે। જણાવીએ કે મે મહિનામાં અમૂલ અને મધર ડેરીએ ભાવમાં 2 થી 3% વધારો કર્યો હતો। દૂધ ઉત્પાદનના ખર્ચ વૃદ્ધિ થતા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં દૂધના ભાવમાં વધુ 3 થી 4% વધારો થઈ શકે છે। આ વધારા બાદ એકવાર ફરી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ શકે છે। 5200 કિલોના શિવલિંગની સ્થાપના કરાઈ। હરિદ્વારમાં 5200 કિલો વજનના પારદ ધ્યાન લિંગમ નામના પારદ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ, જે 4.5 ફૂટ ઊંચું અને 1.5 ફૂટ પહોળું આ શિવલિંગ 3333 કિલો શુદ્ધ પારાથી બન્યું છે અને તેને એશિયાના સૌથી મોટા અને ભારે પારદ શિવલિંગોમાંનું એક ગણવામાં આવે છે। ગિરનારના ધ્યાન ગુરુ રઘુનાથ યેમુલ ગુરુજીના નેતૃત્વમાં 10 વર્ષના સંશોધન બાદ તૈયાર થયેલ આ શિવલિંગને ઇન્ડિયા અને એશિયા વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયું છે। ભારે પવન સાથે વરસાદની આગાહી। વરસાદને લઈને હવામાન વિભાગે ફરી આગાહી કરી છે। આગાહી મુજબ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળ સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સાથે જ લોકો કામ વગર ઘર બહાર ન નીકળવા સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે।
રાજકોટની ખીજડીયા સરકારી પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો. રાજકોટની ખીજડીયા પ્રાથમિક શાળાનો દેશભરમાં ડંકો વાગ્યો છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગમાં દેશભરમાં 7મો ક્રમ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે શાળામાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ બાળ સંસદ, વેસ્ટ મેનેજમેન્ટ, ખાતર પ્લાન્ટ અને પાણીના સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ અને નેતૃત્વના પાઠ શીખવવામાં આવે છે. રામ મંદિર કેસમાં રાજકીય ઘમાસાણ. અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને જમીન ખરીદી મામલે રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપોના પુરાવા એસઆઈટીને સોંપવા અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી બિનજરૂરી નિવેદનો ટાળવા અપીલ કરી છે. તેના જવાબમાં આપ સાંસદ સંજયસિંહે જણાવ્યું કે તેમની પાસે જમીન ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના દસ્તાવેજો છે અને તે એસઆઈટીને સોંપશે. તેમણે ટ્રસ્ટ સાથે જોડાયેલી જમીન ખરીદીમાં ગેરરીતિના ગંભીર આરોપો પણ લગાવ્યા છે. ભારતીય નૌકાદળની તાકાત વધશે. પીએમ મોદી આજે કોલકાતામાં સ્વદેશી ટેકનોલોજીથી બનેલા ભારતીય નૌકાદળના 3 જહાજો આઈએનએસ દુનાગિરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું અનાવરણ કરશે. સંપૂર્ણપણે ભારતમાં નિર્મિત આ જહાજોનો ઉપયોગ દરિયાઈ સુરક્ષા, સર્વેક્ષણ અને સબમરીન વિરોધી અભિયાનોમાં કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ અત્યાધુનિક જહાજોના નિર્માણમાં 75% વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોરબીના ખેડૂતોએ મુંડન કરાવ્યું. મોરબીના જેતપર ગામે ખેતરોમાં યોગ્ય વળતર આપ્યા વિના વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ વકર્યો છે. આંદોલનના 3જા દિવસે 15 ખેડૂતોએ મુંડન કરાવી વીજ કંપનીઓનું 12મું અને પિંડદાન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. હાલ 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં કામગીરી ચાલી રહી છે, જેની સામે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. રાત્રે રામધૂન અને લોકડાયરાનું આયોજન કરાયું છે. રામ મંદિર ચોરી કેસમાં માત્ર 45 દિવસના જ સીસીટીવી મળ્યા. અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીને નક્કર પુરાવા એકત્ર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મંદિરના સીસીટીવી કેમેરામાં ફક્ત 45 દિવસનો બેકઅપ છે અને જૂના ફૂટેજ ગુમ છે. કેટલાક ફૂટેજમાં હેડહાડના સંકેતો પણ જોવા મળ્યા છે, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં સીએમ યોગીએ જણાવ્યું હતું કે એસઆઈટી નિષ્પક્ષ તપાસ થઈ રહી છે. ડુપ્લિકેટ કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ પાવડર બનાવવાનું કૌભાંડ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણ પોલીસે બ્રાન્ડેડ કંપનીના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત દરોડો પાડી નકલી કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડર બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. ગોડાઉનમાંથી હજારો નકલી બોટલો, પેકિંગ સામગ્રી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 3 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ ચાલી રહી છે. ફરિયાદ કરો કે ઈમેલ કરો, ન્યાય મળશે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના મામલે 6 વિદ્યાર્થીઓને રેગિંગના ગુનામાં દોષિત જાહેર કરી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરાયા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે તમારી સાથે આવી કોઈ ઘટના બને તો અમને ફરિયાદ કરો કે ઈમેલથી જાણ કરશો તો તમને ચોક્કસ ન્યાય મળશે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તમે આવા કૃત્યોમાં ન જોડાતા અભ્યાસમાં આગળ વધી વાલીઓના સપનાઓ પૂરા કરો. વિદેશી ચલણ સાથે 2ની અટકાયત. ગોધરા રેલવે સ્ટેશન પરથી બી ડિવિઝન પોલીસે 19,000 અમેરિકન ડોલર અંદાજે 18 લાખના શંકાસ્પદ વિદેશી ચલણ સાથે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની અટકાયત કરી છે. ચોક્કસ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન બંને પાસેથી ડોલર મળી આવ્યા હતા. વિદેશી ચલણ અંગે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે સમગ્ર ચલણ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. હોર્મુઝ ફરી બંધ. ઇઝરાયેલે દક્ષિણ લેબનાન પર હુમલો કર્યા બાદ આઈઆરસીજીએ એકવાર ફરી હોર્મુઝ બંધ કરી દીધું છે. સાથે જ જહાજોને હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ ન કરવાની ચેતવણી આપી છે. વધુમાં ઈરાની અધિકારી કહ્યું કે જ્યાં સુધી આ વિસ્તારની સ્થિતિ સામાન્ય નહીં થાય અને તેમની સુરક્ષા ચિંતાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હોર્મુઝમાં જહાજોની અવરજવર પર પ્રતિબંધ ચાલુ રહેશે. ઈરાનના એક નિર્ણયથી આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે. ખામેનીના નિવેદન બાદ ટ્રમ્પ ભડક્યા. અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ પણ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થતો દેખાતો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર આકરો હુમલો કરતા કહ્યું કે અમેરિકા ઈરાનને કોઈ આર્થિક રાહત આપશે નહીં અને તેને અમેરિકા તરફથી એક પૈસો પણ મળશે નહીં. વધુમાં ટ્રમ્પે કહ્યું કે યુએસ કોઈ કરાર માટે ઉત્સુક નહોતું પરંતુ ઈરાન વાતચીત ઈચ્છતું હતું.
મેલોનીએ ટ્રમ્પને ખખડાવી નાખ્યા. યુએસ અને તેના સાથી દેશો વચ્ચે વધતા મતભેદો વચ્ચે ઇટાલીના પીએમ મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ સાથી દેશો સામે કડક વલણ અપનાવે છે પરંતુ વિરોધી દેશો પ્રત્યે સમાન દૃઢતા દેખાડતા નથી. મેલોનીએ જણાવ્યું કે સાચું નેતૃત્વ વિરોધીઓ સામે શક્તિ દર્શાવવામાં છે અને અંતે સ્પષ્ટ કર્યું કે હું કે ઇટાલી ક્યારેય ભીખ માંગતા નથી.